હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં દીકરાઓ? યસ, વેરી ગુડ મોર્નિંગ. ચલો દીકરાઓ, આજે આગળ વધીશું. એનિલિનની પ્રક્રિયાઓમાં આગળ વધવું છે. ગઈકાલે HNO2 નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા આપણે પૂર્ણ કરી હતી. એનિલિનની બાકી હતી એટલે હેડિંગ લખીને રાખેલું છે, ત્યાંથી આપણે આગળ વધીએ. બરોબર છે? તો એનિલિનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, એનિલિન રિંગ NH2 એની નાઇટ્રસ એસિડ સાથે NaNO2 +2 મોલ ઓફ HCl. બીજું દીકરાઓ, 273 થી 278 કેલ્વિન જેટલું ટેમ્પરેચર છે. માઇનસ Na સાથે Cl જતું રહેશે. આ Na, આ Cl, માઇનસ NaCl. 2H, 2 4H અને 2 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન, -2H2. સમજો, Na સાથે Cl, NaCl, 2 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, 2H2. એક N વધ્યો ને એક Cl. 2 Cl હતા, એમાંથી એક Cl વપરાઈ ગયો, એક Cl બાકી રહ્યો, એક N બાકી રહ્યો. તો એક N રિંગ પર છે. બંધારણ ધ્યાન રાખજો. N ટ્રિપલ બોન્ડ N Cl. N પ્લસ. નાઇટ્રોજન પાસે બંધ કરેક ઇલેક્ટ્રોન યુગ્મ હતો, એની સાથે ટ્રિપલ બંધ બનાવવામાં વપરાઈ ગયો. એટલે આ N પ્લસ Cl માઇનસ. નામ છે બેન્ઝીન. સમજો, બેન્ઝીન ડાયઝોનિયમ. ડાયએઝો સમૂહ છે એટલે ડાયએઝો, પણ પોઝિટિવ ચાર્જ આવે ને એટલે એઝોનિયમ, એમોનિયમ. બરાબર? ઈયમ પાછળ લાગશે. Cl એટલે ક્લોરાઇડ, કે જે એક પ્રકારનો ક્ષાર છે. એનિલિન છે, એની અંદરથી NaNO2 અને HCl સાથે પ્રક્રિયા કરાવીશું. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પ્રકારનો ક્ષાર બનશે. આ થોડા સમય માટે દીકરાઓ સ્ટેબલ રહે છે નીચા તાપમાને. 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ કહેવાય. 273 થી 278 કેલ્વિન મીન્સ નીચા તાપમાને સ્ટેબલ છે અને બહુ ઓછા સમય માટે સ્ટેબલ રહેશે. પાછું કોઈક બીજા સ્વરૂપમાં રૂપાંતરિત પામશે. કયા સ્વરૂપમાં રૂપાંતરિત પામશે તો એ આપણે જોઈએ છીએ. બરોબર છે? આપણે એને તરત ફેરવી નાખીએ છીએ, કારણ કે લાંબો સમય આ સ્ટેબલ રહેતો નથી. બરોબર છે? તો એ પહેલા એનિલિનની પ્રક્રિયાઓમાં આગળ વધીએ. હજુ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એનિલિનની. તો એની અંદર એરોમેટિક કેન્દ્રમાં થતી પ્રક્રિયા. પહેલું છે દીકરાઓ બ્રોમિનેશન. શું છે? બ્રોમિનેશન ફર્સ્ટ. ચાલો ધ્યાન રાખશો. પ્રક્રિયા એનિલિન. ચલો બ્રોમિનેશન કરાવીએ. Br2 જળ ઉમેરવામાં આવે. બરોબર છે? અને એની અંદર પ્રક્રિયા થઈ આપણને સફેદ રંગના અવક્ષેપ મળે. શેના પ્રેસિપિટેટ મળે? તો 3 Br દાખલ થાય રિંગમાં. 2 4 6 ટ્રાયબ્રોમો એનિલિન. 2 4 6 ટ્રાયબ્રોમો એનિલિન. એનો સફેદ અવક્ષેપ મળે. અને દીકરાઓ 3 Br જોઈન્ટ થયા ને એટલે એ જગ્યાએથી 3 H છૂટા પડે. 3 H છૂટા પડશે. 6 Br ટોટલ ઉમેરીશું, એમાંથી 3 Br જોઈન્ટ થશે, 3 Br બાકી રહેશે. 3 H સાથે જોડાઈ એ 3 HBr બનાવી દેશે. આ ઘટનાને શું કહેવાશે? એનું બ્રોમિનેશન. સમજો, બ્રોમિનેશન. બીજું દીકરાઓ, એનિલિનની અંદર જો મારે એક જ નિપજ અથવા તો એક જ વિસ્થાપિત નિપજ જોઈતી હોય તો શું કરી શકાય? તો કે NH2 ની ક્રિયાશીલતા ખૂબ વધારે છે, એટલે એમાંથી તો શક્ય જ નથી આપણને એક વિસ્થાપિત નિપજ મળે. તો કે શું કરીશું? તો કે જુઓ, એની પ્રક્રિયા અલગ રીતે કરવામાં આવે. તો એના માટે આપણે ધ્યાન રાખીશું કે એનિલિન છે, સમજો, એક વિસ્થાપિત નિપજ મેળવવી છે, એટલે કે એની ક્રિયાશીલતા ઘટાડવી પડશે. ક્રિયાશીલતા ઘટાડવા માટે હું એસિટિક એનહાઇડ્રાઇડ
પિરિડીન જેવા બેઝિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવો તો આપણને ખબર છે એસિટિક એનહાઇડ્રાઇડના બે ભાગ યાદ કરો. લખું છું ફરીથી, હમણાં પૂછી નાખીશું. CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O CH3. આટલો ભાગ છે ને એસાઇલ ગ્રુપ કહેવાય ને આ ભાગ છે એ નેગેટિવ ચાર્જ રહેશે. ધીસ ઇઝ પોઝિટિવ ચાર્જ. અહીંયા આગળ આ H ના સ્થાને દાખલ થશે, H આની સ્થાને જશે એટલે એસિટિક એસિડ બાદ થઈ જશે. -CH3 C ડબલ OH. આના સિવાય આપણે એસિડ ક્લોરાઇડ પણ એસિટાઇલ ક્લોરાઇડ પણ ઉમેરી શકીશું. એસિટાઇલ ક્લોરાઇડ તો -HCl થશે બાય પ્રોડક્ટ. અહીંયા આગળ એસિટિક એનહાઇડ્રાઇડ લીધું છે તો બાય પ્રોડક્ટ માઇનસ એસિટિક એસિડ થશે. ધ્યાન રાખજો. તો દીકરાઓ આગળ વધીએ. હવે આની અંદરથી એસિટિક એસિડ મુક્ત થઈ ગયું, એસાઇલ સમૂહ વધ્યો, એક H નીકળ્યો તો રિંગમાંથી, NHCOCH3, નામ છે એસિટેનિલાઇટ અથવા તો N-ફિનાઇલ ઇથેનેમાઇટ IPC. ધ્યાન રાખજો, N-ફિનાઇલ ઇથેનેમાઇડ IPC નામ છે. આગળ વધીશું પ્રક્રિયામાં, બ્રોમિનેશન કરાવીએ, Br2 ઉમેરી દઈશું એસિટિક એસિડની હાજરીમાં. તો અહીંયા આગળથી H સાથે Br નીકળી જશે. સમજો મારી સાથે, આ જે ગ્રુપ છે ને દીકરાઓ, આનું કદ ઘણું બધું મોટું છે. ઓર્થો સ્થાન ઉપર વિસ્થાપન નથી આપવા દેતો. બીજું કે આ જે છે એની ક્રિયાશીલતા NHCOCH3 ગ્રુપની ક્રિયાશીલતા એનિલિન કરતા ઓછી છે. કેમ? તો કે આની અંદર શું જોવા મળે છે તો કે નાઇટ્રોજનનો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એનિલિન એટલે કે રિંગમાં, ચક્રમાં, સંસ્પંદનમાં ઓછો વપરાશ. બરોબર છે. અને એ ઓક્સિજન સાથે વધુ સંસ્પંદનમાં વપરાશે. એટલે હંમેશાની બે પ્રોડક્ટ મળે, ઓર્થો ને પેરા, પણ આની એક જ પ્રોડક્ટ મળશે. કઈ પ્રોડક્ટ મળશે? માત્ર પેરા. ઓર્થો પ્રોડક્ટ નહીં મળે, કારણ કે એની સક્રિયતા ઓછી છે. સક્રિયતા ઓછી છે. કોની સક્રિયતા ઓછી છે? એમાઇડ સમૂહ. કોના કરતા? NH2 કરતા. જેથી જે ચક્ર સાથે જોડાયેલો છે એમાં જે નાઇટ્રોજન અત્યાર સુધી ચક્રમાં સંસ્પંદનમાં ભાગ લેતો હતો, આના અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આપણે એનું સંસ્પંદન બતાવ્યું છે, અંદરની તરફ જતા હતા, સંસ્પંદનમાં ભાગ લેતા હતા. એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હવે આની સાથે સંસ્પંદનમાં ભાગ નહીં લેતા, એક કાર્બન સાથે ભાગ લેવા જશે. આની સાથે કેવું સંસ્પંદન બતાવે છે જોઈએ છે, પણ એની ઇફેક્ટ શું થઈ તો કે એની સક્રિયતા ઓછી થઈ ગઈ, માત્ર પેરા નિપજ મળી. કઈ નિપજ મળી? માત્ર પેરા નિપજ. સમજો, આની અંદર મને બંને નિપજ એટલે કે અહીંયા 3 વખત વિસ્થાપન થયું, આમાં માત્ર સિંગલ એક જ વિસ્થાપન થશે અને મને પેરા સ્થાનમાં જ Br દાખલ થતો જોવા મળશે. એટલે ત્યાંથી H નીકળે, અહીંથી H નીકળશે આ જગ્યાએથી, અને એ H બીજા Br સાથે જાય, -HBr, અને અહીંયા આગળ પ્રોડક્ટમાં NHCOCH3. નામ શું છે? પેરા બ્રોમો એસિટાનિલાઇટ. એસિટાની લખો કે ટાની લખો, કોઈ TH સ્પેલિંગમાં, એસિટાનિલાઇટ. આગળ વધીએ. હવે આપણે જોઈએ છીએ પાછું એનિલિનનું એનિલિન, એટલે અહીંયા આગળ NH2 ગ્રુપ જોઈએ. તો એના માટે શું કરીશું તો કે જલ વિભાજન કરાવો H2O સાથે. એટલે H2O ના બે ભાગ, એક H+ ને બીજો OH માઇનસ. સમજો, H+ ને OH માઇનસ. તો શું થશે તો કે આની સાથે OH માઇનસ જતો રહેશે અને H+ આની સાથે આવી જશે. H+ આની સાથે આવે એટલે એક H છે ને બીજો H આવ્યો, એટલે બાય પ્રોડક્ટ શું મળી જશે? NH2, પેરા સ્થાન ઉપર Br, પેરા બ્રોમો એનિલિન. એક વિસ્થાપિત નિપજ જોઈતી હતી ને મળી ગઈ, પ્લસ એસિટિક એસિડ મુક્ત થઈ જશે, માઇનસ એસિટિક એસિડ. તમારી સામે જ છે કેવી રીતે એસિટિક એસિડ નીકળે.
ફરીથી સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા. એનિલિન છે એની સક્રિયતા વધારે છે, એની પ્રક્રિયા કરવા જઈશ તો મને ઓછામાં ઓછો ઓર્થો ને પેરા દ્વિવિસ્થાપિત નિપજ મળશે. જો મારે એક વિસ્થાપિત નિપજ મેળવવી હોય તો આની સાથે પ્રક્રિયા ન થાય, મારે એમાઇડમાં કન્વર્ટ કરવાનું. એમાઇડમાં કન્વર્ટ કર્યા પછી એનું બ્રોમિનેશન કરીશ અને પછી પાછું જલ વિભાજન કરીશ એટલે એનિલિન આવી જશે. માત્ર એક વિસ્થાપિત નિપજ મળશે. તો માત્ર એક વિસ્થાપિત નિપજ મેળવવા માટેની આ એક્સરસાઇઝ ધ્યાનમાં રાખીશું. બરોબર છે, તો એક્સરસાઇઝને ધ્યાનમાં રાખશો. બરોબર છે. એટલે મારે જો એનિલિનમાં માત્ર એક વિસ્થાપિત નિપજ જોઈતી હોય તો પહેલી એસાઇલેશન પ્રક્રિયા કરવી જ પડે. બરોબર છે. ચલો આની અંદર સંસ્પંદન જોઈ લઈએ દીકરાઓ. સંસ્પંદન કેવું થાય છે શેની અંદર? આમાં તો N સાથે H છે, C ડબલ બોન્ડ O છે અને CH3 છે. નાઇટ્રોજન પાસે બંધકારક ઇલેક્ટ્રોન. આ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા આગળ જુઓ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકલ બંધ દ્વિબંધ. આપણે યાદ કરો, આપણે કીધેલું હતું 11મા ધોરણમાં કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકલ બંધ દ્વિબંધ એકાંતરે હોય તો સંસ્પંદન થાય. તો આમાં સંસ્પંદન થશે. શું થશે? તો કે અહીંયા આગળ ડબલ બંધ આવશે. નાઇટ્રોજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વપરાઈ ગયો, પ્લસ C. ઓક્સિજનનો પાઈ બંધ તૂટી ગયો, એના ઇલેક્ટ્રોન મળી ગયા, એટલે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હતા એના કરતા વધી ગયા, નેગેટિવ ચાર્જ અને પાછો CH3. તો આ સંસ્પંદન બંધારણ 1 અને આ સંસ્પંદન બંધારણ 2. તો સંસ્પંદન જોવા મળે છે એના કારણે એની સ્થિરતામાં ઘટાડો જોવા મળશે. સ્થિરતામાં ઘટાડો જોવા મળશે એમાઇડ સમૂહની. એનિલિન કરતા એની સ્થિરતા ઓછી છે અને સ્થિરતા ઓછી છે એટલા માટે માત્ર ને માત્ર સક્રિયતા ઓછી છે, જેના કારણે એક જ નિપજ આપે છે. કઈ નિપજ આપે છે? પેરા. બીજું, નાઇટ્રોજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો અહીં સંસ્પંદનમાં વપરાઈ ગયો, એટલે આ નાઇટ્રોજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિક રિંગમાં, અહીંયા આગળ દીકરાઓ એરોમેટિક રિંગ હોય, આગળ દોરતો નથી, હું સાફ કરી નાખીશું. એરોમેટિક રિંગ હોય અહીંયા આગળ, આ ઇલેક્ટ્રોન અહીં મળવાની જગ્યાએ અહીં જતો રહે છે, પાસ અહીં કરે છે. બરોબર છે. એનિલિનમાં અંદર પાસ ઓન કરે, આની અંદર બહાર પાસ ઓન કરે, એટલે આમાં સંસ્પંદન બંધારણો વધી જાય છે, એટલે એની સ્થિરતા પણ વધી જશે. એટલે સ્થિરતા વધી ગઈ એટલે સક્રિયતા ઓછી થઈ જશે. ધ્યાનમાં રાખશો. ઓકે, એટલે એક જ નિપજ મળશે પેરા. એટલે જ્યારે મારે એનિલિનમાં, હવે હું બ્રોમિનેશન પછી નાઇટ્રેશનમાં જઈશ, નાઇટ્રેશનમાં પણ મારી એક જ ચર્ચા હશે કે નાઇટ્રેશન કરાવીશ ત્યારે મને 3 વિસ્થાપિત નિપજો મળશે. જો મારે એક વિસ્થાપિત નિપજ મેળવવી હશે તો મારા માટે પહેલી એક્સરસાઇઝ કે પહેલા એની અંદરથી એસાઇલેશન કરાવો, એસિટાનિલાઇડ બનાવો, પછી એનું નાઇટ્રેશન કરીશ, પછી એની અંદર હું પાછો એનિલિન લાવીશ, જલ વિભાજન કરી શકે. સ્ટેપ યાદ રાખજો. એક વિસ્થાપિત જોઈએ છે તો એસિટાનિલાઇડ વચ્ચે બનાવવો જ પડશે, બનાવવો જ પડશે. પાછું જલ વિભાજન કરીશું એટલે એમાં સમૂહ પાછો આવી જશે. ઓકે, ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. બ્રોમિનેશન પછી હવે આગળ વધીએ નાઇટ્રેશન. સ્ટેપને ધ્યાન રાખીશું. એક વિસ્થાપિત નિપજ જોઈતી હશે તો આ સ્ટેપ નહીં ભૂલીએ, ખાલી લખી રાખું છું, એક સ્ટેપ નીચે રવા દઉં છું. બરોબર છે. ચલો વાંધો નહીં, કાઢી નાખું છું. એસાઇલેશન પછી નાઇટ્રેશન અથવા બ્રોમિનેશન જો એક વિસ્થાપિત નિપજ જોઈતી હોય તો. ચાલો હવે જોઈએ આપણે નાઇટ્રેશન. ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે, બધી ધ્યાન રાખશો. તો સૌથી પહેલા એનિલિન, સાંદ્ર HNO3 ઉમેરી દઈએ. સાંદ્ર H2SO4 ની હાજરીમાં 288 કેલ્વિન ટેમ્પરેચર રાખીએ. -H2O થાય દીકરાઓ, મને 3 નિપજ મળે છે એક સાથે, મિશ્રણ મળે. ઓર્થો નાઇટ્રો એનિલિન, પેરા નાઇટ્રો એનિલિન
અને મેટા નાઇટ્રો એનિલિન. આ ઓર્થો નાઇટ્રો એનિલિન, આ પેરા નાઇટ્રો એનિલિન, સોરી મેટા છે, પેરા નાઇટ્રો એનિલિન. તો ઓર્થો, મેટા અને પેરા ત્રણેયનું મિશ્રણ મળે છે દીકરાઓ. હવે જે ઓર્થોનું મિશ્રણ મળે છે ને ઓનલી 2% હોય છે, મેટાનું મળે છે ને 47% હોય છે, અને પેરાનું મળે છે ને 51% હોય છે. આવું થવાનું કારણ શું છે? તો હંમેશા કેવું થાય ખબર છે? સામાન્ય રીતે ઓર્થો પેરા નિર્દેશક એટલે આ બેનું પ્રમાણ વધારે મળે, મેટા નિર્દેશક હોય તો આનું પ્રમાણ વધારે મળે, આ બેનું ઓછું મળે. અત્યારે હાલ NH2 આપણને ખબર છે કે ઓર્થો પેરા નિર્દેશક છે, તો ઓર્થોમાં પેરામાં નિપજ વધારે મળવી જોઈએ, પણ એની જગ્યાએ તમે જુઓ મેટાવાળી નિપજ ઓર્થો કરતા ખૂબ વધારે મળે. આ નેગ્લિજિબલ કહેવાય, બહુ ઓછું પ્રમાણે. આ વધારે મળ્યું ઉપરથી. કેમ એવું થયું? તો એના માટેનું કારણ એવું છે કે જ્યારે તમે નાઇટ્રેશન કરાવવા જાઓ ત્યારે એનિલિનની, સમજો, એસિડ સાથે પ્રક્રિયા થાય છે, એનિલિનિયમ આયન બને છે, એનિલિનિયમ આયન બને છે, આ એનિલિન છે. સમજો, આ ઓર્થો પેરા નિર્દેશક છે પણ આ મેટા નિર્દેશક છે. એટલે જેવું તમે એસિડ ઉમેરો છો એટલે આ ઓર્થો પેરામાં નીપડવા જાય, આ પેરા મેટામાં લઈ જાય, એટલે આમાં એનિલિનિયમ આયન વચ્ચે બને છે, એટલે મેટાનું પ્રમાણ વધારે મળે છે. સમજો, મેટાનું પ્રમાણ વધારે મળવાનું કારણ એક જ છે કે એનિલિનિયમ આયન બને છે. કયો મળે છે? એનિલિનિયમ આયન મળે છે કે જે મેટા નિર્દેશક છે. બરાબર છે? તો ધ્યાન રાખીશું, એટલે મેટાની નિપજ આપણને વધારે મળે છે. ઓકે, ચલો રવા દો. નાઇટ્રેશન એક વિસ્થાપિત નિપજ જોઈએ. સમજજો ભાઈ, એક વિસ્થાપિત જોઈએ છે. એક વિસ્થાપિત નિપજ જોઈતી હોય તો સ્ટેપ શું છે આપણી પાસે? તો કે સૌથી પહેલા એસાઇલેશન કરાવો, એટલે એસિટિક એસિડ ઉમેરીશું પિરિડીન જેવા બેઝિક ઉદ્દીપકની હાજરીમાં. માઇનસ એસિટિક એસિડ થઈ જશે. અહીંયા આગળ NHCOCH3 એસિટાનિલાઇડ બનાવશે. એસિટાનિલાઇડ બનાવશે. હવે આપણે એનું નાઇટ્રેશન કરાવીએ. સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4 માઇનસ H2O, 288 કેલ્વિન જે હતું એ ટેમ્પરેચર કન્ટિન્યુ નાઇટ્રેશનમાં આપવાનું છે ને ટેમ્પરેચર આપ્યું. NHCOCH3 આપણે હમણાં જ કીધું સક્રિયતા ઓછી છે, એટલે અહીં આગળ માત્ર પેરા સ્થાનમાં જ NO2 આવશે, એટલે પેરા નાઇટ્રો એસિટાનિલાઇડ. ઓકે, ચલો ત્યારે નેક્સ્ટ મુદ્દામાં જલ વિભાજન કરાવીશું. પાછો એનિલિન પાછો લાવો છે એટલે જલ વિભાજન કરાવીશું. H2O ઉમેરીશું. H2O ના બે ભાગ, જલનું વિભાજન કરાવો બે ભાગમાં, એક H+, બીજો OH-. OH- આની સાથે જતો રહેશે, H+ આની સાથે જતો રહેશે. બરોબર છે? તો એસિટિક એસિડ બાય પ્રોડક્ટ નીકળી જશે અને H છે એ ત્યાં આગળ આવી જશે. બરોબર છે? તો દીકરાઓ અહીંયા આગળ NH2 થઈ જશે અને અહીંયા આગળ NO2. પેરા નાઇટ્રો એનિલિન માત્ર એક જ વિસ્થાપિત નિપજ. જુઓ તમે, આમાં 3 મિશ્રણ મળતા હતા, આમાં એક જ વિસ્થાપિત નિપજ મળી, પેરા નાઇટ્રો એનિલિન, બીજું કંઈ જ નહીં. પહેલા શું કર્યું? એસાઇલેશન. પછી શું કર્યું? નાઇટ્રેશન અથવા બ્રોમિનેશન. બ્રોમિનેશન કરો અથવા નાઇટ્રેશન કરો, પછી જલ વિભાજન, એટલે એક વિસ્થાપિત નિપજ. જો ડાયરેક્ટ કરશો તો બહુ વિસ્થાપિત, એટલે વધારે વિસ્થાપન વાળી નિપજો મળશે અથવા એક કરતા વધારે નિપજ મળશે. બરોબર છે? तो फटाफट एक स्क्रीनशॉट बनता है. चलो भाई, नाइट्रेशन कंप्लीट. टेम्परेचर इनु ये प्रक्रिया कोई ना छे, ध्यान રાખશો. લઈ લીધો સ્ક્રીનશોટ. હવે સલ્ફોનેશન માં આગળ વધીએ. ધ્યાન રાખશો હો. ચાલો, સલ્ફોનેશન પરિવર્તન માટે આ ઇમ્પોર્ટન્ટ છે. સલ્ફોનેશન તો દીકરાઓ એનિલિન છે,
बेस, नाइट्रोजन પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, H2SO4 ઉમેરીશું, બેઝ H+ સ્વીકારશે એટલે કે NH3 બનાવશે, પ્લસ હશે, HSO4 માઇનસ બનશે, નામ છે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. એનિલિનિયમ, એનિલિન નહીં, આ એનિલિન પોઝિટિવ આયન એટલે મદ્રાસી બની જાય, એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. અને પછી પ્રક્રિયા કરાવીએ દીકરાઓ તો આની અંદર 453 થી 473 કેલ્વિન જેટલું ટેમ્પરેચર આપીએ ને એટલે પાણીનો અણુ એક રિલીવ થઈ જશે, NH2 એનિલિન અને SO3H પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, સલ્ફાનિક એસિડ પણ કહેવાશે. અહીં આગળ પાણી નીકળી જશે, જો એક ઓક્સિજન ઓછો થઈ ગયો અને એક હાઇડ્રોજન અહીંથી નીકળશે એટલે અહીંથી નીકળશે અને બીજો એક હાઇડ્રોજન અહીંથી નીકળશે એટલે -H2O થઈ જશે. પેરાએમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, આ જે પેરાએમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે એમાં એક ધન વીજભારિત આયન છે અને એક ઋણ વીજભારિત આયન છે. બંનેનું પ્રમાણ સમાન છે અને બંનેના જનક તત્વ તરીકે ધન આયન ઋણ આયનનું પ્રમાણ સમાન હોય. સમજો મારા શબ્દો, ફરીથી બોલું છું, ધન આયન ઇટ ઇઝ ઇક્વલ ટુ ઋણ આયન. સોના ક્રિયાશીલ સમૂહના કોઈ પણ બી સંયોજનમાં ક્રિયાશીલ સમૂહના જેટલા ધન આયન વીજભારિત ક્રિયાશીલ સમૂહ હોય એટલા જ ઋણ વીજભારિત ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો અને એમાંથી જો એના જનક તત્વ સાથે સંતુલન ધરાવતો હોય તો એને ઝ્વિટર આયન કહેવામાં આવે છે. એમિનો એસિડમાં પણ આવું જોવા મળે. એમિનો એસિડ જૈવિક અણુઓ ચાલશે ને એમાં આવશે એમિનો એસિડ, એમાં બી ઝ્વિટર આયન બનશે. ધન આયન ઋણ આયન, ધન વીજભારિત ક્રિયાશીલ સમૂહ, ઋણ આયન વીજભારિત ક્રિયાશીલ સમૂહ બંને સમાન સંખ્યામાં હોય. બીજું, એમાંથી જનક તત્વ સાથે સંતુલન સ્થિતિ ધરાવતો હોય. જો જનક તત્વ એટલે આર્ય જનક તત્વ એની સાથે સંતુલન સ્થિતિ ધરાવે છે, હા ધરાવે છે, તો આ આયનને શું કહેવામાં આવે? ઝ્વિટર આયન. ડેફિનેશન ધ્યાન રાખજો. ઝ્વિટર આયન એટલે શું? ફરીથી, એક જ સંયોજનમાં ધન આયન અને ઋણ આયન ક્રિયાશીલ સમૂહની સંખ્યા સમાન હોય, એના જનક તત્વો સાથે સંતુલન સ્થિતિ ધરાવતો હોય તો આ પ્રકારના આયનને ઝ્વિટર આયન કહેવાશે. બરોબર છે? આવડી જોઈએ, ડેફિનેશન આવડશે જ. બીજું દીકરાઓ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એક મિનિટ. એનિલિનનું એસાઇલેશન જોઈ લઈએ. ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન. તો દીકરાઓ, ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન ને એસાઇલેશન કરાવવા જઈશ ને, ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અથવા એસાઇલેશન, તો બંનેમાં એક ઉદ્દીપક ફિક્સ છે, નિર્જલ AlCl3. નિર્જલ AlCl3 છે ને એ એસિડ છે. ધ્યાન રાખજો, આ બેઝ છે, આ શું છે? બેઝ છે. નિર્જલ AlCl3 શું છે? એસિડ છે. એટલે આનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ખાઈ જશે એટલે કે એ જાતે ધન વીજભારિત આયન બનાવશે. સમજો? અને આ જ એક ક્ષાર બને છે જેના કારણે આગળ કોઈ પ્રક્રિયા થતી નથી, જેથી એવું કહેવાય છે કે એનિલિનની ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન પ્રક્રિયા થતી નથી. વૈજ્ઞાનિક કારણ પૂછાય છે, ધ્યાન રાખીશું કે એનિલિનની ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન નથી થતી કારણ કે આ બંને પ્રક્રિયામાં શું જોઈશે? નિર્જલ AlCl3 જોઈશે કે જે એસિડ છે એનિલિન સાથે પ્રક્રિયા કરાવે, એ શું બનાવે છે? ક્ષાર બનાવે છે. અને કેવો છે નાઇટ્રોજન? ધન વીજભારિત છે એ સમયે, જેના કારણે આગળ પ્રક્રિયા આપતો નથી. બરોબર છે? હવે આપણી પાસે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે. બરોબર છે? એમાં આગળ વધીએ પહેલા ફટાફટ આનો એક સ્ક્રીનશોટ સરસ મજાનો લઈ લો. આજે દીકરાઓ,
આજના ટોપિકમાં આપણી પાસે ડાયઝોનિયમ ક્ષાર છે એની પ્રક્રિયાઓ છે. તો મારી સાથે રહેશો. ડાયઝોનિયમ ક્ષારની પ્રક્રિયાઓ પરિવર્તન માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. બીજું 2 કે 3 માર્કની શોર્ટ નોટ પૂછવી હોય બોર્ડમાં તો એના માટે પણ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો ડાયઝોનિયમ સોલ્ટ શું છે, ડાયઝોનિયમ ક્ષાર શું છે, તો આપણે એક હેડિંગ જ લગાવીશું અલગથી કે ડાયઝોનિયમ ક્ષાર. એમાં આલ્કાઇલ ડાયઝોનિયમ પણ આવશે અને એરાઇલ ડાયઝોનિયમ પણ આવશે. આપણે આલ્કાઇલને એવું કહીએ છીએ કે એ ખૂબ અસ્થાયી છે, અનસ્ટેબલ છે, બહુ ઝડપથી પ્રક્રિયા કરે. તો કંઈ આ એવું નથી કે આ સ્ટેબલ છે, આ પણ બી અનસ્ટેબલ જ છે, ઝડપથી પ્રક્રિયા જ કરે છે, પણ આની સાપેક્ષ થોડીક ધીમી પ્રક્રિયા કરે. સાપેક્ષમાં મારા શબ્દો સમજો. હવે આપણે એરાઇલ ડાયઝોનિયમ હેલાઇડની અંદર આગળ વધવું છે દીકરાઓ, તો એના સામાન્ય નામકરણમાં કહીએ જઈએ તો આને તો આપણે બેન્ઝીન કહીએ છીએ, આને ડાયએઝો કહીશું, પોઝિટિવ લાગ્યો એટલે નિયમ લાગશે એટલે એઝોનિયમ, બેન્ઝીન ડાયએઝોનિયમ. જો Cl આવે છે તો ક્લોરાઇડ, Br આવે છે બ્રોમાઇડ, જો અહીંયા આગળ BF4 આવે છે તો બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ, બરોબર છે. HSO4 માઇનસ આવે છે બેન્ઝીન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. તો દીકરાઓ આ રીતે નામકરણ થશે અને Cl ની જગ્યાએ આવા અલગ અલગ નેગેટિવ ગ્રુપ જોડી શકે છે. બરોબર છે. બધા નથી જોડાતા હો, પાછા બધા જોઈન ના કરતા, આ અથવા આ અથવા આ અથવા આ. બરોબર છે, કારણ કે પોઝિટિવ છે એટલે નેગેટિવ આયન આવશે. બીજી વસ્તુ દીકરાઓ કે આ નાઇટ્રોજન ઉપર કેમ પોઝિટિવ ચાર્જ આવ્યો તો એને પોતાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વાપરી નાખ્યો છે બંધ બનાવવામાં, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વાપરે એટલે એની સંયોજકતા 4 થઈ ગઈ. જુઓ એટલે નાઇટ્રોજન પ્લસ, આની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 પડ્યો રહેશે એટલે કે અહીંયા આગળ 3 સંયોજકતા હોવી જોઈએ, 3 છે એટલે નાઇટ્રોજન પર કોઈ વીજભાર નહીં આવે. એટલે આના પર વીજભાર નથી, આના પર વીજભાર છે, ધ્યાન રાખજો. ચાલો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારની અંદર આપણને સંસ્પંદન જોવા મળે છે. કેવી રીતે સંસ્પંદન થાય જોઈ લઈએ. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આપણા નિયમ પ્રમાણે. ટ્રિપલ બંધ, એકલ બંધ, દ્વિબંધ. ચાલો અહીં સંસ્પંદન આવી જશે તરત જ. સંસ્પંદન દ્વારા શું થઈ રહ્યું છે તો કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં ટ્રાન્સફર થાય છે. સમજો, બંધ તૂટે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પર, આ નાઇટ્રોજન પર ટ્રાન્સફર થશે એટલે આ નાઇટ્રોજન નેગેટિવ થવાનો. બીજું દીકરાઓ, આ જે દ્વિબંધ છે એના પાઇબંધનો ઇલેક્ટ્રોન એટલે પાઈ ઇલેક્ટ્રોન આ જગ્યાએ ટ્રાન્સફર થશે. આ બી પાઈ ઇલેક્ટ્રોન છે, આ બી પાઈ ઇલેક્ટ્રોન છે, અને સંસ્પંદન પાઈ ઇલેક્ટ્રોનમાં જ થાય, સિગ્મામાં ન થાય, ધ્યાન રાખજો પાછા. એટલે એકલ બંધમાં ન થાય, બરોબર છે. સિગ્મા બંધ સંસ્પંદન ન અનુભવે, મજબૂત છે. અહીંથી પાઈ બંધ તૂટ્યો એટલે પાઈ ઇલેક્ટ્રોન ઉપરની તરફ ગયા, એને દ્વિબંધ બનાવી દીધા, બરોબર છે, એને દ્વિબંધ બનાવી દીધા. બીજું, અહીં આગળથી એક પાઈ બંધ તૂટી ગયો, એ આ નાઇટ્રોજન પાસે ગયો એટલે જાતે નેગેટિવ. બીજું, અહીંથી પાઈ ઇલેક્ટ્રોન ઉપર જતા રહ્યા એટલે પોઝિટિવ. આ નાઇટ્રોજનની 4 સંયોજકતા વપરાયેલી છે એટલે પોઝિટિવ, ધ્યાન રાખજો. ફરીથી સમજો, આ પાઈ બંધ તૂટ્યો, એનો ઇલેક્ટ્રોન અહીં આગળ એટલે આના પર એક પોઝિટિવ વીજભાર વધે, આની પર એક નેગેટિવ વીજભાર આવ્યો કારણ કે જાતે ઇલેક્ટ્રોન એક લઈ લીધો યુગ્મ. અહીંથી આ પાઈ બંધ તૂટ્યો એટલે પાછો અહીં આગળ ગયો એટલે એને પોતાના ધન વીજભારને અહીં ટ્રાન્સફર કરી નાખ્યો. સમજો, 2 ઘટના એક સાથે થઈ, ઉતાવળ ન કરતા બિલકુલ. તો દીકરાઓ અહીં આગળ ધન વીજભાર આવી ગયો. હવે ઘટના શું બને છે તો કે આ ધન વીજભારના કારણે આ પાઈ ઇલેક્ટ્રોન આકર્ષી અને આગળ આવશે એટલે આ ધન વીજભાર પાછો એક કાર્બન કૂદીને આગળ જતો રહેશે. ધ્યાન રાખજો હો, એક કાર્બનને છોડીને આગળ જાય, એકાંતર.
માથા પર બધું જ એમના એમ નેગેટિવ, પોઝિટિવ અહીં જતો રહેશે. આ પાઈબંધ આવી ગયો, અહીં પાઈબંધ હતો. બંધારણ નંબર 3 આવ્યું, 1 2 3. હવે શું ઘટના બની છે તો કે બાજુનો પાઈ ઇલેક્ટ્રોન પાછો આકર્ષાઈને અહીંયા આગળ આવે, એટલે આ ધન વીજભાર પાછો એક કાર્બનને કૂદીને આગળ જતું રહેશે. બંધારણ નંબર 4 માં આગળ વધી સળંગ બતાવી દીધો. થોડો લોભ કરવા ગયો કે બાજુમાં પ્રક્રિયા કોઈક બતાવી દઈશ. ચલો કશો વાંધો નહીં, ફરીથી ભૂસીને દોરીશું. ઓકે, માઇનસ અબંધકારક પ્લસ વીજભાર. આ તો એમને એમ અહીંથી આ પાઈબંધ અહીં ખસીને આવ્યો તો એ પણ બી એમને એમ આ પાઈબંધ આગળ આવી ગયો. ઓકે, ધન વીજભાર ત્યાં જતો રહ્યો. હવે શું ઘટના બનશે તો કે આ પાઈ ઇલેક્ટ્રોન એનાથી આકર્ષાય અહીંયા આગળ આવે, એટલે જેવો પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવે એટલે ધન વીજભાર પાછો અહીંયા આગળ જાય, એટલે એક ધન વીજભાર છે ને બીજો બી આવ્યો એટલે +2 થયા, એટલે એ જ સમયે આ પાઈ ઇલેક્ટ્રોનને એ ખેંચી લેશે. જોજો, સમજજો, 3 ઘટના એક સાથે. આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવશે એટલે અહીં ધન વીજભાર વધશે, બરાબર છે. ધન વીજભાર જેવો વધે એટલે બાજુના પાઈ ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. જોજો, આ દ્વિબંધ એમને એમ, આ એમને એમ, આ પાઈ ઇલેક્ટ્રોન અહીં આગળ આવી ગયા. આ નાઇટ્રોજન પર એક ધન વીજભાર હતો, 2 થઈ ગયા. આ નાઇટ્રોજન પાસે એક ઋણ વીજભાર હતો, એ તરત જ બાજુમાં ટ્રાન્સફર કરી નાખશે ઇલેક્ટ્રોનને. જેવો બાજુમાં ટ્રાન્સફર કરે એટલે અહીંથી એક ધન વીજભાર ગયો, ટ્રિપલ બંધ થઈ ગયા, હતા ત્યાંના ત્યાં પાછા. બંધારણ નંબર 1 2 3 4 5. તો આ કેટલા સંસ્પંદન બંધારણ થઈ ગયા? 5 સંસ્પંદન બંધારણ થઈ ગયા. 5 સંસ્પંદન બંધારણ. બેન્ઝીન ડાયઝોનિયમની અંદર 5 સંસ્પંદન બંધારણ આપણે જોઈ શકીએ છીએ, દોરી પણ શકીએ છીએ. ઇઝી છે. સંસ્પંદન દીકરાઓ મેં તમને જીયુસી માં દોરતા શીખવાડ્યા હતા 11th માં. બસ એ થોડું ધ્યાન રાખશો તો આ બધા તો રમત છે, આવડશે. આ દોરેલા છે આપણે સંસ્પંદનો, બરોબર છે. 11th માં જીયુસી માં દોરાવડાવ્યા છે અને તમારા ધ્યાનમાં હોવા જોઈએ. બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની ફરીથી બનાવટ સમજાવું, ધ્યાન રાખજો. બેન્ઝીન NH2 લખીશ, એનિલીન શું ઉમેરીશ? યાદ રાખજો, NaNO2 પ્લસ 2 મોલ HCl, 273 થી 278 કેલ્વિન ટેમ્પરેચર. HNO2 ક્રિએટ થશે, પ્રક્રિયા કરશે, Na સાથે Cl ભાગ્યો, બાય પ્રોડક્ટ પહેલા લખી નાખું, NaCl. 2 ઓક્સિજન, 2 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, 2 ને 2 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન, 2H2. એક Cl જતો રહ્યો, 2 હાઇડ્રોજન જતા રહ્યા, 2 ઓક્સિજન જતા રહ્યા. તો અહીં આગળ વધ્યું શું? એક Cl વધ્યો અને એક N વધ્યો. આ N સાથે જોડી જશે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એઝ અ સોલ્ટ, ક્ષાર. દીકરાઓ આની સ્થિરતા બહુ ઓછી છે, નીચા તાપમાને બહુ ઓછા સમય માટે સ્ટેબલ રહે છે. ગઈકાલે પણ એટલે કે લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને કીધેલું હતું. એને સ્ટેબલ કરવા માટે એટલે કે આપણે શું કરીશું તો કે તરત પ્રક્રિયા કરાવી દો. સ્ટેબિલિટી એનામાં છે નહીં, બહુ ઓછા સમયમાં પાછો કંઈક બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે અને આમાંથી બહુ જ સારી એવી નિપજો મેળવી શકાય છે. અને એના કારણે આપણે પછી જેવું આ બને છે તરત જ આપણે એને એક આપણી જરૂરિયાતના સ્વરૂપમાં રૂપાંતરિત કરી નાખીએ છીએ. બહુ લાંબો સમય આને આ સ્વરૂપમાં રવા દેવામાં આવતો નથી. ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. કેમ નથી રવા દેવામાં આવતો? એના રીઝન્સ પાછળ જતા આપણે જોઈએ જ છે, હજુ રિએક્શન્સ જોઈએ છે. આનું સ્વરૂપ બહુ સ્ટેબલ નથી, ધ્યાન રાખજો. આ તાપમાને એટલે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બહુ ઓછા સમય માટે સ્ટેબિલિટી ધરાવે, એટલે તરત એને પાછું બીજા સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખવામાં. યસ, ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લઈશું, પછી આની પ્રક્રિયાઓ જોઈએ.
ચલો લઈ લીધો. આગળ વધીશું. ઓકે, હવે આપણા પિક્ચરનો હીરો છે ડાયઝોનિયમ સોલ્ટ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. પરિવર્તન માટે ગ્રીન કલરનું ઇક્વેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે, આરયુએ. હવે આપણો હીરો છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બસ હવે ખાલી ફાયરિંગ થશે, ખાલી ફાયરિંગ. યસ, AK-47 N2 ડાયરેક્ટ લખું દીકરાઓ, હવે જુદું નથી પાડતો. રિએક્શન્સ લખવા છે એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એઝ અ સોલ્ટ. સેન્ડ મેયર પ્રક્રિયા. શું નામ છે? સેન્ડ મેયર પ્રક્રિયા. એની અંદર CuCl ક્યુપ્રોસ ક્લોરાઇડ સાથે HCl ઉમેરવામાં આવે. ધ્યાન રાખજો, શું રિએક્શન થશે. બીજું બહુ જાજુ વિચારવાનું નહીં. તમારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો શિરોચ્છેદ કરવાનો. ખબર પડે છે ને? શિરોચ્છેદ એટલે આ માથું ઉડાડવાનું. તો અહીંયા આગળ જઈને સીધું આ માથું છે ને એને ઉડાડી દેવાનું. આને ઉતારીને બાજુમાં મૂકી દેવાનું. ચલો ભાઈ, શિરોચ્છેદ હો ગયા તેરા. અહીં આગળથી Cl ને ઉઠાવવાનો. Cl અહીં આગળ આવી જશે. Cl આવી ગયું તો દીકરાઓ પ્રોડક્ટ શું છે મારી પાસે? રિંગ પર Cl. યસ, ક્લોરોબેન્ઝીન પ્લસ આ H વધ્યો આ બીજા Cl સાથે. યસ, HCl પ્લસ NNN2 ડાયનાઇટ્રોજન. સમજો, ઘણા બધા પછી HCl નહીં લખતા ભાઈ, એવું ન કરતા. આ Cl થી અહીં દાખલ થયો, આ H સાથે Cl ગયો અને NNN2. સેન્ડ મેયર પ્રક્રિયા. ક્યુપ્રોસ બ્રોમાઇડ. જો આ પ્રક્રિયા સમજશો ને એટલે તરત ખબર પડશે કે HCl લખવું પડે. અહીં આગળથી HBr દોડે, શિરોચ્છેદ કરે અને Br નું સ્થાન મજબૂત કરે. Br ને અહીં બેસાડી દે. चल भाई, શિરોચ્છેદ हो गया है तो जाके सिंहासन पे बैठ जा. तो रिंगनो राजा Br થઈ ગયો. શું નામ? બ્રોમોબેન્ઝીન. આપણે પ્લસ જો H સાથે Cl ભાગ્યો, HCl NNN2. યસ, કમ ઓન, આવડવું જોઈએ. જો હવે ખબર પડશે કે અહીં આગળ HCl લખવો પડે, અહીં HBr આવ્યો. હવે છે મારી પાસે ક્યુપ્રોસ સાયનાઇડ. સેન્ડ મેયર પ્રક્રિયા જ. CuCN પ્લસ KCN ઉમેરીશ, પોટેશિયમ સાયનાઇડ. બરોબર છે, KCN ઉમેરવો પડશે. HCN ભૂલથી પણ નહીં. આ જગ્યાએ KCN ધ્યાન રાખશો. અહીંથી CN ડાયરેક્ટલી રિએક્શન કરવા જશે. શિરોચ્છેદ કરવાનો, CN ને એની જગ્યાએ બેસાડી દેવાનો. તો અહીં શું થઈ ગયું? બે નામ, બેન્ઝોનાઇટ્રાઇલ કેફિનાઇલ સાયનાઇડ પ્લસ K સાથે Cl જશે, KCl, NN ભેગા થઈને N2. ઓકે, તો દીકરાઓ આ ત્રણ પ્રક્રિયા આવીને ધીસ ઇઝ સન્ડે મેયર. સેન્ડ મેયર નહીં, શોર્ટ નોટ પૂછાય છે. સેન્ડ મેયર પ્રક્રિયા પર નોંધ લખો. તો ધીસ ઇઝ યોર સેન્ડ મેયર. નેક્સ્ટમાં આગળ વધીએ આપણે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની નેક્સ્ટ પ્રક્રિયાઓ. જો કેટલી બધી પ્રક્રિયાઓ આપે છે. હજુ તો કશું નથી દીકરાઓ, હવે સ્ટાર્ટ થશે. આ તો ખાલી એક ટ્રેલર હતું, પિક્ચર તો અભી બાકી હૈ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ગેટરમેન પ્રક્રિયા. ગેટરમેન નામ બધા ડેન્જર આવે છે. ઓ ભાઈ, ગેટરમેન છે. હા, પેલા બાબુ કાકા નહીં ગયા સાફ સફાઈ વાળા. હા, એટલે ગેટરમેન એટલે ઘણા બધા પાછું માત્ર ઉડાડી દે. તો ધ્યાન રાખજો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ Cu પાવડર ઉમેરીશું HCl સાથે. સમજો,
तो ये Cl यहां पे શું કરીશું પહેલા તો અરે યાર ગેટરમેન આવે ગેટરમેન માથું ઉડાડી દે શિરોચ્છેદ નવું કઈ વિચારવાનું જ નહીં જઈને દોડીને ઉડાડી જ દેવાનું શું ઉડાડી દેવાનું માથું તો રિંગ પર Cl આવી જશે રિંગ પર Cl એટલે કે ક્લોરોબેન્ઝીન યસ ક્લોરોબેન્ઝીન પ્લસ આ Cu આની સાથે જશે Cu આની સાથે જશે Cu આની સાથે જશે CuCl NnN2 this is ગેટરમેન પ્રક્રિયા ચલો Cu પાવડર HBr ઉમેરીશું એક વસ્તુ યાદ રાખજો શોર્ટમાં દીકરાઓ શિરોચ્છેદ કરવાનો બીઆર ને કમાન્ડ આપીશું એટલે કે રિંગ પર બેસાડીશું શું બની ગયું આવડવું જોઈએ બ્રોમોબેન્ઝીન હેલો 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 બેન્ઝીન બન્યા બંને હેલો બેન્ઝીન હેલો 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 ઓ ભાઈ હેલો ગ્રુપ લાગ્યા પ્લસ Cu સાથે Cl CuCl પ્લસ NnN2 ડાયનાઇટ્રોજન ધીસ ઇઝ ગેટરમેન પ્રક્રિયા અહીંયા આગળ એક વસ્તુ આવીને એવી ઊભી રહી કે સાહેબ ક્યાંય આયોડોબેન્ઝીન ન બન્યું સાહેબ ક્યાંય ફ્લોરોબેન્ઝીન ન બન્યું ઓકે આયોડોબેન્ઝીન પણ બનાવી દઈએ મારી સાથે રહેશો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આયોડોબેન્ઝીનને ખોટું ન લાગવું જોઈએ કેઆઈ ઉમેરીશું ખાલી કેઆઈ ને ગરમી આપી દઈશું ચલો ભાઈ થોડું ગરમ કરો આઈ આવ્યો ને આઈ હંમેશા આઈ નાનો રાખજો દીકરાઓ આપણો આઈ નાનો રાખજો સ્મોલ આઈ રાખવાનો કોઈ દિવસ કેપિટલ આઈ નહીં કરવાનો એટલે આમાં આયોડિનમાં બરોબર છે પણ આપણી જાત માટેની વાત કરું છું ઓકે ચાલો આઈ સ્મોલ રાખશો ને પોતાની જાત માટે તો કોઈ દિવસ તકલીફ નહીં પડે આઈ દાખલ થઈ જશે આઈ દાખલ થાય શિરોચ્છેદ તો કરવાનો ઓકે ચાલો આઈને રિંગ પર બેસાડી દઈશું શું બની ગયું આયોડોબેન્ઝીન કે સાથે Cl કે Cl NnN2 ડાયનાઇટ્રોજન તો દીકરાઓ આ આયોડોબેન્ઝીન બની ગયું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની KI સાથે આમાં સેન્મેરમાં પણ નહીં બને અને ગેટરમેનમાં પણ આયોડોબેન્ઝીન નહીં મળે આ તમારી શોર્ટ નોટ છે ગેટરમેન પ્રક્રિયા સેન્મેર પ્રક્રિયા બરાબર છે આપણું પરિવર્તન છે કે એનિલિનમાંથી આયોડોબેન્ઝીન તો એનિલિનમાંથી તમારે બનાવવું પડે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની KI સાથે પ્રક્રિયા કરાવો એટલે તમારી પાસે આયોડોબેન્ઝીન એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન ગમે તે પ્રક્રિયા લખો પરિવર્તનમાં એનિલિનમાંથી બ્રોમોબેન્ઝીન ગમે તે પ્રક્રિયા લખો પરિવર્તનમાં એનિલિનમાંથી સાયનોબેન્ઝીન બેન્ઝોનાઇટ્રાઇલ ગમે તે લખો સોરી અહીં તો છે જ નહીં ને હા ક્યાં છે ભાઈ જો ધ્યાન રાખજો ફસાઈ ના જાઓ આયોડોબેન્ઝીન તમે તમને કહી દીધું તો પરિવર્તન માટે પણ દીકરાઓ આ બધા પરિવર્તન છે એનિલિનમાંથી બધું થઈ શકે બરોબર છે તો થોડું ધ્યાન રાખીશું બોર્ડ માટે પણ પરિવર્તનો તો અને શોર્ટ નોટ સેન્ડમેર ગેટરમેન બરોબર છે બે શોર્ટ નોટ છે ઓકે ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ ચલો લઈ લીધો ઓકે ચાલો ત્યારે નેક્સ્ટ દીકરાઓ આગળ વધીએ સારી પ્રક્રિયા છે ને ઇમ્પોર્ટન્ટ છે હવે ધ્યાન રાખજો પ્રક્રિયાઓનું ભરમાળ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડમાંથી કેટલું બધું બને છે તમે જુઓ તમારે એરોમેટિકના લગભગ હેલો સંયોજનો બધા જ આવી જશે ફ્લોરોબેન્ઝીન બાકી રહ્યું ને ચલો એની પણ ચર્ચા કરી લઈએ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની HbF4 સાથે પ્રક્રિયા HbF4 ફ્લોરોબોરિક એસિડ अपना बेंजीन डायज़ोनियम क्लोराइड जो बेंजीन डायज़ोनियम क्लोराइड કેટલો બધો અગત્યનો છે કેટલી બધી પ્રોડક્ટ મળી અને હજુ તો લઈ રહ્યા છીએ આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નામ નાનું છે ને એટલે ધ્યાન રાખજો મેં વધારે નાનું કર્યું હો આવડશે ને લખતા તો
હવે દીકરાઓ એની અંદર HbF4 ઉમેરીશ. ચલો પેલા સિંગલ સ્ટેપ HbF4 फ्लोरोबोरिक एसिड प्रक्रिया करावीश. H साथे Cl, कुछ कुछ होता है BF4 माइनस H के साथ Cl. यहां पे शुरुआत में सिरोच्छेद नहीं हो भाई, गया HCl तो BF4 को रिंग के साथ क्या हो जाएगा, इल्लू इल्लू N2 प्लस BF4 माइनस बेंजीन डायएजोनियम फ्लोरोबोरेट, नाम ध्यान रख दो. बेंजीन डायएजोनियम फ्लोरोबोरेट आने लईने आगळ चालीशुं. हजू आपणे पहला स्टेज पर एने गरम करी दो, कशुं ज नहीं, खाली गरम करो तो અહીંથી F છે ને ડાયરેક્ટ રિંગ પર જતો રહેશે. શું બનાવશે, ફ્લોરોબેન્ઝીન. આવી ગયું જુઓ ફ્લોરોબેન્ઝીન, બધા હેલો બેન્ઝીન બની ગયા. F છે રિંગ પર જતો રહ્યો, ફ્લોરોબેન્ઝીન. શું વધ્યું, F ગયો તો શું વધ્યું, BF3 પ્લસ NNN2 પતી ગયો. બહુ ઈઝી છે, બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. અંદર અંદર જ દગો થઈ ગયો, જો એનો શિરોચ્છેદ થયો પણ કોણે કર્યો, બાજુમાં બેઠેલા F જ એના મગજમાં એટલે એના ગળાને કાપી નાખ્યું અને સીધો F ને ડાયરેક્ટ રિંગ પર નાખી દીધો ફ્લોરોબેન્ઝીન. BF3 છૂટો પડી ગયો અને N2 છૂટો પડી ગયો. અહીં આગળ ધ્યાન રાખજો. NaNO2 ને આમંત્રણ આપવામાં આવશે કોપર સાથે કે ભાઈ આવો શિરોચ્છેદ કરો. તો શિરોચ્છેદ કરે એટલે રિંગ, અહીં આગળથી NO2 રિંગ પર લાગી જશે, નાબે નાઇટ્રોબેન્ઝીનો પ્લસ Na સાથે BF4, NaBF4 NNN2. સરળ પ્રક્રિયાઓ છે, સરળ પ્રક્રિયાઓ છે. થોડી 4-5 વખત લખીને તૈયારી કરવી પડશે. 4-5-6 વખત પ્રક્રિયાઓ લખવી પડશે દીકરાઓ, બરાબર છે ઈઝી. અને તમને એક જ હું ત્યારનો લોજિક આપું છું કે એનો શિરોચ્છેદ કરી નાખો લગભગ બધી જ પ્રક્રિયાઓમાં, તો તમે સક્સેસફુલ જશો. જો તમે શિરોચ્છેદ નહીં કરો ને તો સક્સેસફુલ જવું આપણા માટે અઘરું છે, એ પ્રમાણે યાદ નહીં રાખો તો પછી પ્રક્રિયાઓ એવું થાય ગોખવી પડે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા નિર્બળ રિડક્શન કરતા પડે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, હાઇપોફોસ્ફોરસ એસિડ, ફોસ્ફોનિક એસિડ પણ કહેવાય છે, H2O ની હાજરીમાં પ્રક્રિયા કરશે. પહેલા હું તમને બાય પ્રોડક્ટ સાથે સાથે શીખવાડું, સમજો. બાય પ્રોડક્ટ શીખવાડું. શિરોચ્છેદ તો થઈ જશે દીકરાઓ, શિરોચ્છેદ તો કરી જ નાખવાનો. મને પૂછવાની આવું સાહેબ માથું કાપું, અરે કાપીના 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 તો જ પ્રક્રિયા થશે, નીકળા નહીં થાય. તો જ થશે, નીકળા નહીં થાય. સમજો, રિડક્શન થાય એટલે હાઇડ્રોજન આમાં ઉમેરાતો હશે. મારી વસ્તુ સમજો, આ શું છે, C6H5N2 પ્લસ Cl માઇનસ. એક મિનિટ દીકરાઓ, ખાલી ફોકસ ચેક લો. C6H5N2 પ્લસ Cl માઇનસ, યસ. તો હવે શું થાય છે સમજો, હવે શું થાય છે તો કે રિડક્શન થાય એટલે H દાખલ થાય, તો C6H5 હતો ને H આવે એટલે શું બની જાય, C6H6, યસ. તો C6H6 એટલે બેન્ઝીન. એક H અહીંયા આગળ આવ્યો, આમાં H આવે એટલે શું થઈ જાય, C6H6. શિરોચ્છેદ તો થઈ જ જાય, આટલું તો ગયું સમજો. H ક્યાંથી આવ્યો, આમાંથી આવ્યો. છોડો ના, એસિડ છે એટલે આમાંથી આવતો હોય, પણ અત્યારે હાલ આપણે કેલ્ક્યુલેશન માટે અત્યારે હું આમાંથી લઉં છું. કેલ્ક્યુલેશન માટે આમાં મારે H2O પૂરું કરવાનું છે, ખાલી સમજૂતી માટે. બાકી એસિડિક છે એટલે H+ આમાંથી જાય, પણ આપણે ધ્યાન રાખજો. છોડો એ બધી ચર્ચામાં પછી વાત. અહીંથી એક ઓક્સિજન આને આપી દઈશું એટલે H3PO2 છે ને એક ઓક્સિજન આગળ, એટલે આનું ઓક્સિડેશન થઈ ગયું, H3PO3, यस. मुझे जो चाहिए था मिल गया. एक H આમાં જતો રહ્યો, એક H બાકી રહ્યો Cl સાથે, HCl. NN N2 ગયા હવા में.
બેન્ઝીન પ્લસ H3PO3 પ્લસ HCl પ્લસ N2. પ્રોડક્ટ થોડીક વધારે બની ગઈ, પણ ધ્યાન રાખજો, હા ધ્યાન રાખજો. ઓક્સિજન ફરીથી સમજો, આની અંદરથી H અને O 3 ભાગ મેં પાડી દીધા. એક H જતો રહ્યો આની અંદર એટલે બેન્ઝીન બની ગયો, એક H આની સાથે ગયો એટલે HCl બની ગયો, O આની સાથે ગયો એટલે H3PO3. આમ યાદ રાખશો તો એકદમ સરળ કે પાણીના મેં 3 ટુકડા કરી નાખ્યા, H અને O. એટલે સમજૂતી માટે દીકરાઓ અહીં આગળ છે ને પ્રક્રિયા લખવી અગત્યની છે મેઇન, બરોબર છે. ઇથેનોલ ઉમેરીશ, CH3 CH2H, આ પણ भी निर्बल रिडक्शन करे છે. इसका क्या होगा, तेरा क्या होगा कालिया, तेरा क्या होगा? तो पहले सिरोच्छेद तो करूंगा ही करूंगा. સિરોચ્છેદ કરે એટલે C6H5 આવે દીકરાઓ, સિરોચ્છેદ થઈ ગયો. અહીંથી વિચારો, એક H અહીંથી આને આપી દે, એક H આપી દે, આનું તો રિડક્શન કરવાનું એક કન્ફર્મ, એક H આપી દે એટલે બેન્ઝીન બની ગયું. સમજો, બેન્ઝીન બની ગયો. C6H6, એક H અહીં આગળથી એને આપ્યો, એક H Cl સાથે જતો રહેશે, HCl. બે જ જતા રહ્યા આમાંથી. હવે એનું શું થયું, એને તો H ડોનેટ કર્યા, હાઇડ્રોજન ડોનેટ કરે એટલે પોતાની જાતનું શું કરે, ઓક્સિડેશન. CH3 CHO, જો એની અંદર બે હાઇડ્રોજન ઘટી ગયા, જો બે હાઇડ્રોજન જતા રહ્યા, અહીંથી ખાલી બે કાઢ નાખો તો થઈ ગયા ને, CH3 CHO. આલ્કોહોલ હતો, ઓક્સિડેશન થયું, એની પોતાની જાતનું ઓક્સિડેશન કર્યું, સામેવાળાનું રિડક્શન કર્યું, રેડોક્સ. હવે શું વધ્યું, ક્યાં બચા, N2 ડાયનાઇટ્રોજન, બેન્ઝીન. તો દીકરાઓ આ નિર્બળ રિડક્શન કરતાનું કામ છે, બરાબર છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ H3PO2 ઉમેરીશું H2O સાથે, તો બેન્ઝીન પ્લસ H3PO3. સમજીને યાદ રાખશો તો એકદમ ઇઝી. એક H રિંગમાં જતો રહ્યો એટલે C6H6 કમ્પ્લીટ થઈ ગયું, એક HCl સાથે ગયો, HCl બની ગયો. તો આ રીતે બની ગયું. ઇથેનોલ લઈ લીધો, એક HCl સાથે ગયો, HCl. બીજો H છે એ રિંગમાં જતો રહ્યો એટલે C6H6 બની ગયો આલ્ડીહાઇડ, અને NN ભેગા થઈને N2. તો દીકરાઓ આ નિર્બળ રિડક્શન કરતા ફટાફટ એક સ્ક્રીનશોટ. પ્રક્રિયાઓનો ભરમાળ એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. મેં તમને કીધું બહુ જ બધી નિપજો મળશે દીકરાઓ, બહુ અગત્યનું સંયોજન છે, બહુ ઇમ્પોર્ટન્ટ સંયોજન છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એઝ અ સોલ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હજુ તો બાકી છે, अभी तो बाकी है. बेंजीन डायज़ोनियम क्लोराइड, यस. હવે સિરોચ્છેદ નહીં કરીએ, ઓનલી વન રિએક્શન, N ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ. આ રિએક્શન પૂરતું સિરોચ્છેદ નથી કરતા, યાદ રાખજો સ્પેશિયલ. SnCl2 પ્લસ HCl 2H2 દાખલ થશે, 2H2 પહેલા તો HCl ને લઈને ભાગી જાય, HCl. 3H વધ્યા, એક H જતો રહ્યો Cl સાથે, 3H વધ્યા, 3H આ બંનેમાં ડિવાઈડ થઈ જશે. तुझे कितने H चाहिए, बोल बीच वाले नाइट्रोजन, तो के एक. तुझे कितने चाहिए, 2. क्या हो गया अपना कंप्लीट. जो બંનેની 3 સંયોજકતાઓ પૂરી. શું કહેવાય આને, શું કહેવાય આને? જો કમ્પ્લીટ રિડક્શન થયું, બે પાઈ બંધ હતા એ તૂટી ગયા, બંને જગ્યાએ શું આવી ગયું, હાઇડ્રોજન આવી ગયા, અને હાઇડ્રેઝીન કહેવાય જો NH2 એકલું હોય તો આનું નામ છે ફિનાઇલ હાઇડ્રેઝીન. ફિનાઇલ હાઇડ્રેઝીન. તો રિડક્શનથી ધ્યાન રાખજો, ફિનાઇલ હાઇડ્રેઝીન મળ્યું, સંપૂર્ણ રિડક્શન. આગળ વધીએ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ N2 પ્લસ કરીશ તો ચાલશે. મંદ H2SO4 વિથ H2O, આમ તો જલ વિભાજન કહેવાય. એપ્રોક્સ 283 કેલ્વિન જેટલું ટેમ્પરેચર. શું ઘટના બને છે તો કે HOH આના બે ભાગ પર નાખો, બધી ખબર પડી જશે, બધી જ, મારે કંઈ કહેવાની જરૂર નહીં પડે. HCl ને લઈને ભાગે, હા ભાગે ને સાહેબ, ભાગે જ HCl. OH વધ્યો, સિરોચ્છેદ કરવાનો અને કરવાનો. બીજું સિરોચ્છેદથી શું શીખ્યા દીકરાઓ, નેગેટિવ આયન આપણે હંમેશા અહીં મૂકીએ છીએ. નેગેટિવ આયન મૂકીએ છીએ, OH માઇનસ રિંગ પર આવશે, યસ, રિંગ પર OH માઇનસ, યસ. આપણું બહુ જ અગત્યનું સંયોજન, બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ પ્રિય સંયોજન બને છે ફિનોલ.
ફિનોલ પ્લસ N2. બરાબર છે. આપણું લવિંગ સંયોજન છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. આપણે એને બહુ પ્રેમ કરીએ છીએ ભાઈ. ફિનોલ એટલે આપણું બહુ ઇમ્પોર્ટન્ટ સંયોજન. મને બહુ ગમતું સંયોજન છે દીકરાઓ, બહુ જ ગમે ફિનોલ. યસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ. તો ફિનોલ પ્લસ HCl પ્લસ N2 બનશે. બીજું દીકરાઓ, આપણી પાસે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની લગભગ બધી પ્રક્રિયાઓ પૂર્ણ થાય છે. ખાલી હવે ડાય બાકી રહે છે, એઝોડાય. એઝોડાયની બનાવટ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બીજી એક વસ્તુ ખાસ કહેવાની હતી કે ભાઈ દેખીતી રીતે ચેપ્ટર પૂર્ણ થાય છે. એક ફોટો, એક સ્ક્રીનશોટ લઈ લો. હા, દેખીતી રીતે ચેપ્ટર પૂર્ણ થાય છે, પરંતુ હજુ ચેપ્ટરમાં બાકી છે. ચોપડી પ્રમાણે આપણું ચેપ્ટરમાં ખાલી હું ડાયની કસોટી બતાવું, એઝોડાય કસોટી, એટલે ચેપ્ટર પૂર્ણ થઈ જાય. દીકરાઓ, હજુ આપણે આની અંદર સાયનાઇડ લઈશું, નાઇટ્રો લઈશું, બરાબર છે, આઇસોસાયનાઇડ લઈશું, થોડી ચર્ચા કરીશું એની પણ. તો દીકરાઓ, એ પછી આપણું ચેપ્ટરને પૂર્ણાહુતિ આવશે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. એટલે હજુ 2 લેક્ચરનું કામ બાકી છે. યસ, કારણ કે કરવું પડશે ને. કોમ્પિટિટિવ એક્ઝામમાં બેસવું હશે તો પછી એ બધું થોડુંક આપણે કરવું જ પડશે, ચોપડી કરતાં કંઈક વધારે, અને જરૂરિયાત છે બધું જ. ઓકે, તો આજે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. તમારો દિવસ ખૂબ સરસ જાય અને ખૂબ સરસ મહેનત કરો. બરાબર છે, તૈયારી વ્યવસ્થિત કરો. ચેપ્ટર તમારી સાથે બહુ સરસ ચાલી રહ્યું છે. હા, JEE નીટ લેવલે જ જઈ રહ્યા છીએ, ખૂબ સરસ રીતે જઈ રહ્યા છીએ. નોટ્સ પ્રોપર બનાવજો, જેથી એક્સ્ટ્રા મુદ્દા ફરીથી અંદર આવી જાય. ઓકે, ચલો તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. હેવ અ નાઇસ ડે.